જય શ્રી કૃષ્ણ. હવેલીમાં જ્યારે દર્શન ખુલે છે ત્યારે 3 વાર શંખનાદ અને 3 વાર ટકોરા પડતા હોય છે. શું આપણને ક્યારે એવો વિચાર આવે કે શા માટે આવું થતું હશે? કેમ 3 વાર શંખનાદ અને 3 વાર ટકોરા? ખાલી 1 વાર ટકોરો પાડીએ તો પણ ચાલે? તો ચાલો આજે આપણે એના વિશે જોઈએ સત્સંગમાં. તો આપણા જે ગોવર્ધનનાથ પ્રભુ છે, રાજભોગ સરી જાય પછી તે અનોસર જ્યારે થઈ જતા ત્યારે ગોવર્ધનનાથજી એટલે કે આપણા જે શ્રીજી બાવા છે એ આપણા જે અષ્ટ સખામાંના એક જે ગોવિંદ સ્વામી છે એમની સાથે શ્યામ ઢાક ઉપર રોજ ખેલવા પધારતા. હવે એકવાર એવું બન્યું કે શ્યામ ઢાક ઉપર ત્યારે તે જ્યાં પધાર્યા ત્યારે આપણા પ્રભુ તો એક વૃક્ષ ઉપર બિરાજમાન થઈ ગયા, ગોઠવાઈ ગયા અને તો આરામથી બેઠા બેઠા વેણુનાદ કરતા હતા. અને આપણા જે ગોવિંદ સ્વામી હતા એ તો વૃક્ષ નીચે બેઠા હતા. હવે બન્યું એવું કે પ્રભુ તો વેણુનાદ કરતા હતા, ગોવિંદ સ્વામી આરામથી બેઠા હતા અને પ્રભુ તો એકદમ વાંસળી વગાડવામાં એટલે કે વેણુ વગાડવામાં તલ્લીન હતા અને ગોવિંદ સ્વામી આરામથી એ ધૂનનું સાંભળતા હતા, એનો આનંદ ઉઠાવતા હતા. અને બન્યું એવું કે એ જ ટાઈમે બરાબર બપોરનો ઉત્થાપનનો સમય થયો. એટલે ઉત્થાપનનો સમય થયો એટલે આપણા ગુસાઈજી પ્રભુચરણ અપરસ સ્નાન એ બધું કરી અને ગિરિરાજજી ઉપર શ્રીજીના ઉત્થાપન કરવા માટે ઉપર પધાર્યા. તો જો ઉપર પધાર્યા, શંખનાદ થયો તો ચોંકી ગયા. કેવી રીતે ચોંકી ગયા પ્રભુ? તો આ બાજુ તો શ્રીજી વેણુ વગાડે છે અને એમનો એક શંખનાદ સાંભળ્યો અને એક જ વાર શંખનાદ થયો એટલે શંખનાદના અવાજથી શ્રીજી બાવા ચોંકી ગયા અને નીચે ઉતર્યા કે હો ગુસાઈજી જો મને નહીં જોવે તો ચિંતિત થશે કે પ્રભુ ક્યાં પધાર્યા હશે, ક્યાં ગયા. એટલે એ માટે તે જલ્દી વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા. હવે જલ્દી નીચે ઉતર્યા એટલે બન્યું શું કે એમના જે વસ્ત્ર વાઘા એ બધું હતું એ ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયું. હવે એમની તરફ એમને ધ્યાન ન આપ્યું, પરંતુ એમનું ધ્યાન ત્યાં મંદિર તરફ જ હતું કે ના જલ્દી કરો, જલ્દી પહોંચું હું, કારણ કે હવે ઉત્થાપનનો સમય થઈ ગયો છે અને ગુસાઈજી મારી રાહ જોતા હશે એવું એમને વિચાર આવવા લાગ્યો. એટલે આ રીતે દોડતા ભાગતા તેમના ફાટી ગયા છે વાઘા કે વસ્ત્રનો વિચાર કર્યા વગર જ પહોંચી ગયા અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા. હવે આ બાજુ આપણા ગુસાઈજી તો બહુ ચકિત થઈ ગયા કે પ્રભુ આપના વસ્ત્રો કેમ આવા થઈ ગયા, કેવી રીતે ચીરાઈ ગયા? તો હવે ગોવિંદ સ્વામી પણ એમની પાછળ ભાગતા આવ્યા. તો ગોવિંદ સ્વામી તો શું કીધું કે આપના પુત્રના લક્ષણ તો આપણને ખબર જ છે કેવા છે, કેટલા ચંચળ છે, કેવા નટખટ તોફાની છે. એમને જે વૃક્ષ ઉપરથી કૂદકો માર્યો અને એમનો જે વાઘો વસ્ત્ર હતો એ વૃક્ષમાં ફસાઈ ગયા અને એમનાથી એના વાઘા વસ્ત્ર ચીરાઈ ગયા. પરંતુ આપણે અહીંયા જે કંઠનાદ કર્યો હતો તેના કારણે પ્રભુ તો દોડતા નિજ મંદિરમાં પધાર્યા. હવે આ રીતે જ્યારે ગુસાઈજીએ વાત સાંભળી તો ત્યારથી ગુસાઈજીએ મુખિયાજી અને ભીતરિયાજી એમને બધાને આજ્ઞા કરી કે હવે આજ પછી રોજ છે ને 3 વાર શંખનાદ અને 3 વાર ટકોરા એટલે કે ઘંટનાદ કરી અને એના થોડા સમય પછી જ મંદિરના કપાટ ખોલવાના, જેથી જો પ્રભુ કોઈ જગ્યાએ ખેલવા પધાર્યા હોય, ક્યાંય પણ પધાર્યા હોય તો પ્રભુને એક જ શંખનાદ સાંભળીને કે એક જ ટકોરો સાંભળીને તેને ક્યારેય ઉતાવળ ન કરવી પડે. હવે ત્યારથી તે આજ સુધી પુષ્ટિ માર્ગમાં આ જ ક્રમ છે કે દર્શન પહેલાં 3 વાર શંખનાદ અને 3 વાર ટકોરા થતા હોય છે અને એના થોડા સમય પછી જ એ ટેરો હટાવવામાં આવે છે. આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણે 3 વાર શંખનાદ અને ટકોરા પાડવાની પ્રણાલિકા ચાલુ કરી હતી. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી છે.